બધા આવજો. પણ પેલા મોટા ભાઈ ના હોય હો. ઠાકોરજીને આપણે પરણાવીએ, મોટા ભાઈ બાકી હોય ઠાકોરજીને કેમ પરણાવવા? એટલે પેલા વિવાહ બલરામજીના બતાવ્યા છે. આપણા ભાગવતજીની અંદર રેવત રાજાની નગરી પેલા બતાવી છે. રેવત રાજાનો વંશ પેલા બતાવ્યો છે. રેવત રાજાનો પ્રસંગ પેલા ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યો. આપણું જે ગિરનાર છે ને, એનું મૂળ નામ છે રેવતાચલ. આપણો અત્યારે જે ગિરનાર છે ને, એનું મૂળ નામ છે રેવતાચલ પર્વત. અને એ રેવત રાજાની નગરી હતી. અને એને પાખું હતું. રેવતાચલ જે પર્વત છે ને, એને પાખું હતી. ઇન્દ્રને આ વાતની ખબર પડી. પાછો ઇન્દ્ર આવ્યો. જો ઇન્દ્રને આ વાતની ખબર પડી એટલે એની પાખું કાપવા માટે આવ્યો. એટલે એ રેવતાચલ પર્વત આખો સમુદ્રમાં સમાઈ ગયો. હિમાલયનો દીકરો અને માં પાર્વતીજીનો ભાઈ. એટલે માં પાર્વતીએ ઇન્દ્રને શ્રાપ દીધો. સમુદ્રને ન્યાથી 50 યોજન, જુનાગઢ થી 50 યોજન. એટલે ક્યાં આવ્યો સમુદ્ર? સોમનાથ. સમુદ્રને 50 યોજન ત્યાંથી દૂર ખસી જવાનું કીધું. અને ફરીથી એમાંથી પ્રગટ થયો ને, પાછી એમાંથી એની ઉત્પત્તિ થઈ, એ પ્રગટ થયો. એટલે એનું નામ પડ્યું ગિરિનારાયણ. જેને આજે આપણે બધા અપભ્રંશ ભાષામાં ગિરનાર કહીએ છીએ, પણ મૂળ એનું નામ છે ગિરિનારાયણ. એ રેવત રાજાની નગરી હતી. અને રેવત રાજાની નગરીમાં રેવત રાજાની જે કન્યા છે, જેનું નામ છે રેવતી. આ રેવતીજીના વિવાહ ભગવાન કેશવના મોટા ભાઈ બલરામજી સાથે કરવામાં આવ્યા. પેલા મોટા ભાઈને પરણાવ્યા. એટલે મોટા ભાઈ પરણી ગયા અને મોટા ભાઈ દ્વારિકાનું શાસન માંડ્યા સંભાળવા. એક દિવસ નારદજી ફરતા ફરતા ભીષ્મક રાજાના નગરમાં જાય છે. અને ભીષ્મક રાજા પાસે જઈ અને નારદજી એની સાથે સત્સંગ કરે છે, વાત કરે છે, સારી પ્રેરણા આપે છે. અને પેલા અમારા ઉપર જ હતું. બ્રાહ્મણોને કહેતા, ભાઈ અમારી દીકરી માટે અથવા અમારા દીકરા માટે યોગ્ય દીકરી અથવા યોગ્ય દીકરો હોય તો બતાવજો, કહેજો.
જ્યાં સુધી અમે સંબંધો કર્યા ને ત્યાં સુધી કઈ તકલીફો નહોતી. રાધે રાધે. હવે તમે બધું સંભાળી લીધું. ભીષ્મક રાજાએ વાત કરી કે નારદજી, મારી દીકરી છે ને એ વિવાહ યોગ્ય છે, એના માટે કોઈ યોગ્ય મુહૂર્ત હોય ને તો બતાવજો. એટલે નારદજીએ કીધું આપણે કઈ તૈયાર જ છે, જો તમે કહેતા હો તો. એટલે એને ભગવાન દ્વારકાધીશના વખાણ કર્યા. દ્વારકાધીશની બધી વાતો કરી, ગોકુળમાં આવી લીલા કરી, મથુરામાં આમ કર્યું, સાંદીપની ઋષિના આશ્રમની અંદર ઉજ્જૈનમાં આમ કર્યું, દ્વારકાપુરીમાં આ રીતે આમ કર્યું. આટલા દૈત્યોનો સંહાર થયો, ભક્તો પર આટલી કૃપા કરી, આવડી ઉંમરમાં આટલું બધું કામ કર્યું. આ ભીષ્મક રાજાને એક દીકરો છે, એક દીકરી છે. દીકરાનું નામ છે રૂકમી અને દીકરીનું નામ છે રૂક્ષ્મણી. નારદજી જ્યારે ભીષ્મક રાજા પાસે કનૈયાના વખાણ કરે, કૃષ્ણના વખાણ કરે છે ને, યા રૂક્ષ્મણીજીએ સાંભળ્યા. એને વૃતાંતને જાણ્યા, એને સાંભળ્યું. એટલે મનોમન નક્કી કર્યું કે વાહ, મૂર્તિઓ હારો છે. નારદજી વખાણ કરે છે ઉપરથી તો એવું લાગે છે મૂર્તિઓ હારો છે. એટલે અંતઃકરણથી ભગવાનને પોતાના સ્વામી ધારી લીધા. અંતઃકરણથી ભગવાનને, મનોમન ભગવાનને વરી ગઈ. આ શુદ્ધ પ્રેમ છે. રૂક્ષ્મણીજીએ મનોમન ભગવાન સાથે વિવાહ કરી લીધા, ભગવાનને વરી ગયા. પણ ભીષ્મક રાજાનો જે દીકરો છે રૂકમી, એને પોતાની બેન રૂક્ષ્મણીના વિવાહ ઈ શિશુપાલ સાથે નક્કી કર્યા. ઈ જાહેર થયું. શિશુપાલ અને રૂકમી એ બંને મિત્રો હતા. એને નક્કી કર્યું કે મારી બેનના વિવાહ મારે તારી સાથે કરવા છે. એટલે શિશુપાલ સાથે વિવાહ નક્કી થયા. અને આ વાતની રૂક્ષ્મણીજીને જ્યારે ખબર પડી કે મારા ભાઈએ મારા વિવાહ એમના સખા, એમના મિત્ર શિશુપાલ સાથે નક્કી કર્યા છે, પણ હું તો મનથી કૃષ્ણને વરી ચૂકી છું. મેં તો મનથી કૃષ્ણને મારા સ્વામી માની લીધા છે. એટલે એને છુપાવે, બધાયથી છુપાવી અને કોઈને જાણ ન થાય ને એવી રીતે એક કાગળ લખ્યો. આ ઈમેલ ક્યાંથી ચાલુ થયો? પત્ર લખ્યો રૂક્ષ્મણીજીએ પેલો વેલો
હવે આપણે મોકલીએ છીએ ને તો કેવું હા હા અહીંયા માતાજી જો વિચાર કરો આ શોધ આજકાલની નથી અને કનૈયા પહાડ ઉપર ચડી ત્યાંથી ઠેકડો માર્યો એ કેવડી ઊંચી કૂદ હશે કયો જી ક્યાં મથુરા ક્યાં દ્વારિકા પણ શું લખ્યું તો બાપજી લખે છે શ્રુત્વા ગુણાનામ સુંદરી રૂક્ષ્મણીજીનો જે પત્ર છે એ પત્ર સાચા હૃદયથી તમે જો પાઠ કરો જ્યાં પ્રત્યક્ષ પુરાવો છે કોઈ પણ દીકરાની કે દીકરીની સગાઈ ન થતી હોય પણ શ્રદ્ધાથી હો આ અંધશ્રદ્ધા વાળી વાત મગજમાં જ ન લાવવી એ રૂક્ષ્મણીજીએ જે પત્ર લખેલો છે ને એનો નિત્ય પાઠ કરે નિત્ય એનું આવર્તન કરે એટલે પરમાત્માની કૃપાથી એનો જે સંકલ્પ હોય એ પૂરો થાય શ્રુત્વા ગુણાનામ ભવ સુંદરી શંકતામ જેટલા જેટલા રૂક્ષ્મણીજીને પાઠ કરાવ્યા ઠાકોરજી બધા ઉપર કૃપા કરી હવે કઈ ઉપાધિ વાળો છે પણ સાચા હૃદયથી સાચા ભાવથી અને શ્રદ્ધાથી પેલી શ્રદ્ધા અંધશ્રદ્ધા નહીં 100% તમારો સંકલ્પ સિદ્ધ થશે એને શું લખ્યું શ્રુત્વા ગુણાનામ ભવ સુંદરી હે કનૈયા શ્રુત્વા જોયા નથી હો કૃષ્ણને એ તો હવે આ બધી અમારી દીકરી પાસે બધી ટેકનોલોજી આવી ગઈ એ પેલા અમારી માવડીઓના કવર લખ્યું પીળા અને અંતરદેશી કવર કેવું આવતું ને પોસ્ટકાર્ડ નહીં કવર ઓલા સાહિત્યકારોની મને એક વાત યાદ આવી એમાં શરૂઆત કરી હોય લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી ઊની ઊની રોટલીમાં ચોપડું ડાલડા ઘી મને વાલા લાગે મારા એવડા ઈ અહીંયા આવું નથી લખ્યું શ્રુત્વા અને અમારી માવડીઓ કેટલી હોશિયાર વિચાર કરો કકા બારાક્ષરીના કેટલા અક્ષરો છે એમાંથી અમારી માવડીએ કોઈ અક્ષરની પસંદગી કરી હોય તો ઈ કેવો શબ્દ હોય તો ઈ હે કાઈ પણ હોય તો એમ કે અમારા કેને
મને ક્યારેક વિચાર આવે આ ઈની જગ્યાએ એને ઢ શબ્દ રાખ્યો હતો તો કહેવાય અમારા તમે ગોપ બાળકોની રક્ષા કરી, તમે કંસના ત્રાસથી યાદવોને બચાવ્યા, આ બધું શ્રુતવા ગુણાનામ, આ બધું મેં સાંભળ્યું છે. હે ભુવન સુંદર, હે મધુસૂદન, તમારા ગુણ, તમારો વ્યવહાર, તમારા વિચારો, તમારા પરાક્રમો, તમારી નીતિ, તમારો ન્યાય, આ દરેક વસ્તુને મેં સાંભળી છે માત્ર. અને આ તમારા ગુણ રૂપ આ બધું સાંભળી અને હે કનૈયા, હું મનોમન તમને વરી ચૂકી છું. હવે હું તો તમને પરણી ગઈ. મારા ભાઈએ મારા વિવાહ એમના મિત્ર સાથે કર્યા છે. પણ હું તમને પરણી ગઈ છું. એટલે હું તમારા શરણે આવી ગઈ. હવે મને બચાવવાનો, મારી રક્ષા કરવી એ તમારો અધિકાર છે અને ધર્મ છે. હવે મને આમાંથી બચાવી, મારી રક્ષા કરવી એ તમારો અધિકાર પણ છે અને તમારો ધર્મ પણ છે. આવું એક પત્ર લખી અને પોતાના દૂતને આપ્યો, પુરોહિતને આપ્યો કે આ તમે દ્વારકા જાઓ અને ભગવાન કનૈયા અને કેશવને આ પત્ર આપજો. રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર લઈ રાજ પુરોહિત દ્વારકાની અંદર આવે અને દ્વારકાપુરીમાં આવ્યા પછી ભગવાન કનૈયાને એ પત્ર વંચાવે. વ્યાસજીએ લખ્યું છે કનૈયાએ પત્ર વાંચ્યો ને પછી ઈ પત્ર એને એના મોટા ભાઈ બલરામજીને વંચાવ્યો. કે વાંચો. બલરામજી કે કાના, ઈ તારા શરણે આવી છે એટલે આની રક્ષા કરવી, એનું ધ્યાન રાખવું એ તારી ફરજમાં આવે. તારે જાવું જોઈએ. અને તને જો એકલા જાતા બીક લાગતી હોય તો બલરામજી કે હું ભેગો આવું. કાનૂન કે નહીં, હું તો ખાલી આજ્ઞાની રાહ જોતો હતો. મોટા ભાઈ કે જા, બાકી હું લડી લઈશ તમતારે. રૂક્ષ્મણીજી વિચાર કરે છે પત્ર મળ્યો હશે, કેમ થશે, પ્રશ્ન આવશે, નકર મારો ભાઈ મને આ શિશુપાલ સાથે પરણાવી દેશે અને હું તો મનથી કનૈયાને વરી ચૂકી છું. આ બધું ખોટું થશે એવો વિચાર કરે
અને પોતે પોતાની પૂજા સામગ્રી તૈયાર કરી અને પોતાના કુળદેવી માતાજીની પૂજા માટે જાય. મનથી એને કનૈયા ઉપર આમ શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો છે, પણ સમય નજીક આવે ને એટલે આપણો ભરોસો ડગે બહુ. હા, નજીક પછી આપણે એમ થાય કે ઓહો, અમને તો હતું નહીં થાય, પણ થઈ ગયું. એટલે હું રોજ કહું છું કાં તમે કોઈને ભજો નહીં, અને જો વધુ હોય ભરોસો રાખો. માર્ગ સાચો ઈ છે, વ્યવહાર સાચો ઈ છે. ગુરુ પરંપરા આપણા સનાતન ધર્મમાં એટલે બતાવેલી છે. એક માર્ગ ગુરુ મહારાજ બતાવે ને પછી ગુરુ મહારાજ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને હાલ્યું જવાનું. ખાલી કૃપા તો ઈષ્ટય ન કરે, ભગવાને ન કરે, જો ગુરુ ન હોય તો. હે ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો. પૃથ્વીના માલિક તમે રે, તારો તો હે અમે કદી. પરમાત્મા સુધી પહોંચાય નહીં. હલો ભાઈ, મારું સેટિંગ વિખાઈ ગયું. ઓલા ભાઈએ કર્યું તે બરોબર હતું. હા, તમે બેઠા બેઠા જપ કરો ને. હલો હલો હલો, હું આ બધાનો હાથો જાઉં તો મારું વીખી નાખો. હલો 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 હા હલો હા હલો. વોલ્યુમ ખુલ્લા મૂકી દો, ભલે સીટી વાગે. ખુલ્લા મૂકી દો તો થોડાક નહીં વાગે. ખુલ્લા મૂકો દીવોમાં. હલો 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 હલો. પરમાત્મા જો કૃપા ના કરે ને સદગુરુ જો આપણી ઉપર રાજી ન થાય, સદગુરુ રાજી ન રહે તો વ્યક્તિ ક્યારેય ઈશ્વર સુધી ન પહોંચી શકે. એક શેઠ સાહુકારની બહુ મોટી હવેલી હતી.
ત્યાં એક મહાત્માજી પધાર્યા. એને પોપટ ખાયો હતો, પોપટ, અને માત્ર રામ 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 રામ. સાહુકારની હવેલી છે. પોપટનું પાંજરું હતું ને આખું સોનાનું હતું. શબ્દો પર ધ્યાન દેજો. આખું પાંજરું સોનાનું. ઓલા ગરદની આડાહવડા થયા એટલે પોપટે ઓલા મહાત્માજીને પ્રશ્ન કર્યો, બાપુ એક વાત કરવી છે, એક પ્રશ્ન કરવો છે, કરું? હા બોલો. કે હું તો જન્મો સમજતા શીખ્યો, મારી વાણી આવી ત્યારથી હું તો માત્ર ઈશ્વરનું ભજન કરું છું. રામ 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 રામ, બીજું કઈ બોલ્યો જ નથી. ભલે પાંજરું સોનાનું છે, પણ મારું બંધન તો છે ને, હું પુરાયેલો તો છું ને. પાંજરું સોનાનું છે પણ હું અંદર તો પુરાયેલો છું ને. મારી આઝાદી નથી, હું બંધનમાં છું. મેં તો કોઈ એવું કામ નથી કર્યું, માત્ર રામ 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 રામ, છતાંય બંધનમાં છું, છતાં પુરાયેલો છું. તો આખું જીવન ભગવાનનું નામ લેવા છતાં જો મારે બંધનમાં રહેવું પડતું હોય તો આનું કારણ શું? એટલે મહાત્માજીએ કીધું, કાલ સવારમાં છે ને તો આ પાંજરાની અંદર સૂઈ જાજે. તારો માલિક તને જગાડવા આવે ને તો જાગતો નહીં, કઈ ખાવાનું આપે તો ખાતો નહીં, કઈ પીવાનું આપે તો પીતો નહીં. અને હું બાજુમાં પર્ણ કુટીર છે સરોવરના કિનારે, એ કુટીરમાં બેઠો છું. પછી શું થાય છે મને કહેજે. સવાર થયું, પોપટ સૂઈ ગયો, પાંજરું સોનાનું, અંદર સૂઈ ગયો. એનો માલિક આવ્યો, જગાડ્યો, જાગ્યો નહીં. ખાવાનું આપ્યું તો ખાધું નહીં, પીવાનું આપ્યું તો પીધું નહીં. માલિકે નક્કી કરી લીધું, પોપટ એટલે પાંજરું ખોલ્યું, પોપટને પકડ્યો અને ઉડાડી આમ ફેંકી દીધો. જેવા આમ ઘા કર્યો, પોપટ ઉડવા માંડ્યો. ઓલા બાપુ પાસે ગયો. બાપુ કીધું, કેમ થયું? કે ના, આઝાદી મળી ગઈ. એટલે તમે ખાલી એકલા તમારી રીતે ગમે એટલા ભગવાનના નામ લ્યો, રામ 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 કે કૃષ્ણ 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 કરો, જ્યાં સુધી સદગુરુ ન મળે ને ત્યાં સુધી આઝાદી ન મળે. જો ભવબંધનમાંથી છૂટવું હોય ને તો સદગુરુની જરૂર પડશે. ગુરુ મળે ને તો જ તમે આ બંધનમાંથી મુક્ત થઈ શકો. બાકી પાંજરા હોનાના રે પણ મુક્તિ ન મળે, આઝાદી ન મળે. એ તો ગુરુ કૃપા કરે, પરમાત્મા કૃપા કરે તો આઝાદી મળે, સદગુરુ કૃપા કરે તો. ગુરુ મહારાજની કૃપાથી વ્યક્તિ મૂળ તત્વ સુધી પહોંચી શકે.
સંસારમાં જો કોઈ પાર ઉતારે તો માત્ર એક સદગુરુ પાર ઉતારે. ગુરુ મહારાજ મળી જાય ને અને ગુરુ મહારાજ કઈ બોધ કઈ જ્ઞાન આપે તો આ વ્યક્તિ છે પાર ઉતરી શકે, તો વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકે. ગુરુ મહારાજ લઈ જાય તો ઈષ્ટ કૃપા કરે અને ગુરુ માર્ગ બદલાવે. હૃદયનો શુદ્ધ ભાવ પણ જેને ભજો એની ઉપર તમારો અડગ ભરોસો. એ મનોમન શોખ છે, ચિંતા છે, આવશે મારો પુત્ર વાંચો હશે, કૃપા થશે, નહીં આવે તો હું શું કરીશ, મારું શું થશે. એટલે માં જગદંબાને પ્રાર્થના કરે, દીકરીઓ લગ્ન સમયે માં ભગવતીની પ્રાર્થના કરવી. ઓલા દિવાલમાં ચાંદલા કર્યા હોય ને, એક ચાંદલો બે ફોટા ભલે ઓછા પડે, વિડીયો શૂટિંગની કેસેટ ભલે નાની બને, પણ દિવાલમાં જે ચાંદલા કર્યા હોય ને એ તમારા કુળદેવીની પૂજા છે. એ તમારા ગોત્રેજના દેવીની પૂજા છે, એમાં ધ્યાન આપજો. આપણે વધારે વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફીમાં ધ્યાન આપીએ, પૂજામાં નહીં. અને અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી છે કે ગોર બાપા ન હોય તો હાલે, તમારે ફોટા વાળા જોઈએ. કે ખોટું છે? જોકે આપણો તો કઈ વિષય જ નથી, એટલે ખોટું કોઈનું બોલીને વેર ઉભું કરવું જરૂરી છે. કરો, જીવનની યાદી છે, ટેકનોલોજી છે, પણ એમને કેવું કે અમારે પરંપરા પેલા સાચવવી છે, ફોટા પછી. અમારે સંસ્કૃતિ પેલા સાચવવી છે, શૂટિંગ પછી. કેમ કે જો સંસ્કૃતિને સાચવી છે, પરંપરાને સાચવી હશે ને તો પાછળની પેઢી દુખી નહીં થાય. પાછળની પેઢીને સુખી કરવા માટે તમારા લગ્નની કેસટ કામ નહીં આવે, લગ્નની આલ્બમ કામ નહીં આવે, પણ તમે સાચી નીતિથી જો પૂજા પાઠ કરી હશે તો ઈ કામ આવશે. અને બ્રાહ્મણો જે કોઈ પૂજા કરવા આવે ને એને થોડોક સમય આપો, થોડુંક માન આપો. તમામ આપણી જે હિન્દુ સંસ્કૃતિની વિધિ છે એમાં ખરેખર જો ગોળદાદાની કઠણાઈ હોય ને તો લગ્ન વિધિમાં કોઈએ કોઈને ગોળદાદાને પૂછ્યું તમે પાણી પીધું કે નહીં, તમે ચા પીધો કે નહીં, તમે હરિહર કર્યું કે નહીં? હે
પણ એનાથી તમારું બધું હોય હો. એટલે થોડોક એને સમય આપજો, થોડુંક એ બોલે એ સાંભળજો, એ કહે એ પ્રમાણે વિધિ કરજો, વિધિમાં ધ્યાન આપજો. એક તો તમારે એક દીમાં પેલો પ્રશ્ન એ છે કે એક તો તમારે એક દીમાં બધું કરી લેવું છે, અને સમાજને બધું દેખાડવું છે. તમારે એક દીમાં દાંડિયા રાસ, એક દી માંડવો, એક દી વરઘોડો બધું કરી લેવું છે. આપણા વડીલો પૂછો 3-4 દિના વિવાહ થતા, માંડવો જુદો નખાતો, વર વિવાહ જુદા થતા, જાન ત્રીજાની જાતિ કરી લેવું છે એક દીમાં બધું. કાંઈ વાંધો નહીં, સમયને અનુરૂપ બધું કરવું જરૂરી છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે લગ્ન સમયે આ દેરડીની પૂજા કરજો, દીકરીઓ ખાસ કરજો. ખાસ એમાં ધ્યાન આપજો. એનાથી જો લગ્ન સમયે ભગવતીની પૂજા થશે ને, તમારા સંતાનોને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે, તમારા વંશજોને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે જો લગ્ન સમયે દેરડીની પૂજા કરવી છે. યાદ રાખજો. અહીંયા જગદંબા પૂજા કરે છે, રૂક્ષ્મણીજી મનોમન ભગવાનને યાદ કરે, ભગવાનની પૂજા કરે, અને આ બાજુ શિશુપાલ તૈયાર થઈ ગયા છે. માથે સરસ મજાનો ઓલો લાઈટ વાળો સાફો બાંધ્યો છે, હાથમાં મોતી વાળું નાળિયેર છે, એક હાથમાં મીંડોળ બાંધ્યો છે. હાજે 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 જરા કઈ નહીં. લગ્ન હોય કે હરખ હોય ને, એમાં તો બધા ટોન ભરી ગયા. હગાયું લગ્ન નક્કી થાય ને, શિશુપાલ ને બિચારાને ક્યાં ખબર હતી કે આવું થાય, એટલે ઈ તો એના હરખ પ્રમાણે જાતો હોય ને. સાફો તૈયાર કર્યો, મોતી વાળું નાળિયેર, પાછી એમાં લાઈટ થાય છો સાફામાં. હા, તમારી માવડીઓનું કહે ને રાતે, અત્યારે કાંઈ નહીં, આ તો ખાલી યાદ કરાવે. એની રીતે તૈયાર થયો. રૂકમીને સમાચાર મળ્યા કે ભગવાન દ્વારકાધીશ આવે છે, કનૈયો કૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે આવે છે, એવા સમાચાર મળ્યા. એટલે એને સૈનિકોનો મોટો પહેરો બાંધી દીધો. રૂક્ષ્મણીજી જ્યાં જાય ત્યાં સૈનિકોએ સાથે જવાનું. પણ પરમાત્માની લીલાને પરમાત્મા એક જ જાણી શકે. એટલે શિશુપાલ એની રીતે તૈયાર થતો હતો. રૂક્ષ્મણીજીએ અંતઃકરણથી માં ભગવતીને પ્રાર્થના કરી, માં ભગવતીની પૂજા કરી, એટલે માં ભગવતી પ્રસન્ન થયા. અને સમય થયો ને એટલે ભગવાન દ્વારકાધીશ ઓલા પવનનો વિટોળો આવે અને કેમ ઘડીક વારમાં આખી ભૂમિને અસ્ત વ્યસ્ત કરી નાખે, ભગવાન આવ્યા, રૂક્ષ્મણીજીનું હરણ કરી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. મારો મારો પકડો પકડો આવા પોકારો થવા લાગ્યા. પણ ત્યાં તો ભગવાન ત્યાંથી લઈને રૂક્ષ્મણીજીને લઈને નીકળી ગયા.
રૂકમીને સમાચાર મળ્યા એની પાછળ દોડ્યો. ભગવાનને પકડવા માટે રૂકમી પાછળ દોડે છે. એટલે ભગવાને રૂક્ષ્મણીજીને પોતાનો રથ સોંપ્યો. રથની દોરી હતી ને એ રૂક્ષ્મણીજીને સોંપી કે લ્યો દેવી તમે આ રથ હાકો અને ભગવાન એની સાથે યુદ્ધ કરે. રૂકમી અને ભગવાનનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર રૂકમી પરાજિત થયો. ભગવાન એને મારવા માટે જાય. રૂક્ષ્મણીજીએ ના પાડી, પ્રભુ ગમે એમ તો મારો ભાઈ છે. આ દુનિયાનું અદ્ભુત એક પાત્ર બેન છે. આ જગતના તમામ સંબંધોથી પણ એક પર સંબંધ મારી દ્રષ્ટિએ કે ભાઈ બહેનના સંબંધને બનાવી, ભાઈ બહેનના સંબંધની સર્જના કરી, ભાઈ બહેનના સંબંધનું નિર્માણ કરી અને એક વખત ભગવાને પણ હાથ ધોઈ નાખ્યો. એવો સંબંધ બેન ભાઈનો હોય. વિચાર કરો, કે બેન ગમે તે ગામની અંદર સાસરે હોય, પોતાનું વ્યવહારિક જીવન જીવતી હોય અને કામ કરતા 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 હાલતા ચાલતા એ બેનને ઠેસ વાગે, અંગૂઠો બેનનો ફાટી જાય, લોહી બેનને નીકળે, પણ શબ્દ શું નીકળે? હે? આ પ્રેમ છે, આ લાગણી છે. એટલે સવારનું મારું એક સત્ર કહો તો એવી રાજી તમને ગોપીચંદ રાજા જ્યારે ભેખ પહેરીને એને કીધું તું માએ દેશ રે જાજે બેઠા પરદેશ જાજે, હે પણ એકનો જાજે બેની ના દેશ. દેશ રે જોયા માતાજી, હવે તો પરદેશે જોયા, પણ એક ન જોયો બેની બાનો દેશ. સાધુની જમાત એક વડલાના ઝાડ નીચે બેઠી હોય. નણંદનની દીકરી એનું હોનલબાઈ નામ હો. સરખી સાહેલી પાણી દાણી હે. ઘરે જઈ એના મામીને કે છે, કહો તો મામીજી તમારો વીરો બતાવો, અને કહો તો બતાવું બાલુડો જોગી. તમારો ભાઈ છે ને બાવો થઈ ગયો છે,
અને આપણા ગામના પાદર વડલા નીચે બેઠો હે? હોય નહીં, મારો ભાઈ નો હોય. બહુ સરસ શબ્દો લખ્યા છે. સાચું બોલો તો હોનલભાઈ હોનલે મડાવો. સાચું બોલો તો હોનભાઈ એજી હોનલે મડાવું અને દુખરે બોલો તો જીવરી આપુરે. સાચું બોલો તો સોનલભાઈ સોનલે મડાવું. પણ જો મશ્કરી કરતા હો, ખોટું બોલતા હશો ને તો જીભ કાપી લેશો મારા ભાઈ વિશે. પછી થાળ ભળ્યો સગ મોતીડે અને વીરાને વધારા બેનબા. વિચાર કરો આ કેવો પ્રેમ બેનભાઈનો. પ્રભુ ગમે એમ તો એ મારો ભાઈ છે, એને મારો માં, એટલે એને મારતા નથી, ખાલી એનું અપમાન કર્યું. રૂકમીએ વિચાર કર્યો કે હવે મારે નગરમાં જવાની જરૂર નથી. પછી ભગવાને અપમાન કર્યું એટલે વિચાર આવ્યો કે હવે મારે મારા નગરમાં જઈ તો કોઈ, એટલે જે જગ્યાએ ભગવાને એનું અપમાન કર્યું ને ત્યાં એને બીજું નગર બનાવ્યું અને રૂકમી ત્યાં વાસ કરવા લાગ્યો, ત્યાં નિવાસ કરવા લાગ્યો. અને ભગવાન રૂક્ષ્મણીજીને લઈ અને દ્વારિકાપુરીની અંદર આવ્યા. ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. પછી ઓલા શિશુપાલ એમના ઓલો નાળિયેર લઈને ઉભો રહી ગયો, એનું તો બધું વિખાઈ ગયું. એટલે એને વડીલોને પૂછ્યું કે હવે મારે કઈ રસ્તો કરવા, નાળિયેરનું શું કરવું, આ મીંઢોળ બાંધ્યો એનું શું કરવું. એટલે આપણા વડીલો કીધું ભાઈ નાળિયેર વધેરી છોકરાઓને દઈ દે અને મીંઢોળ છોડીને પીપળે બાંધી દે. ભગવાનના પેલા વેળા. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા બાપજીના બીજા બધા વિવાહના પ્રસંગોને વર્ણવે છે. ભગવાનના બીજા બધા વિવાહની કથાને આપણે કઈ રાણી સાથે ભગવાને શા માટે વિવાહ કર્યા આપણે એમાં થોડું ધ્યાન દઈએ, થોડી દ્રષ્ટિ કરીએ તો આપણને સમજાશે કે ભગવાનને 16,108 પણ 16,108 જ ભગવાનની પટરાણી હતી હો. જાનિયાને ગરીબી નો થાય ને એટલે પાછા શું કહેવાય વેવાય વેલા વાતો કરે. તમારે ત્યાં આવ્યા હતા તો કઈ વ્યવસ્થા નહોતી, જાન લઈને આવવા વાળા આવ્યા, ઠાકોરજી જાન લઈને. ભગવાનના દરેક વિવાહનો પ્રસંગ સમજવા જેવો, માણવા જેવો. સુખદેવજી મહારાજ વર્ણવે છે, રાજન યદુ વંશની અંદર યદુ વંશની કથામાં અને યદુ વંશની અંદર બીજો પણ એક રાજા થયો જેનું નામ છે સતરાજી. આ સતરાજી છે ને એ ભગવાનનો પરમ ભક્ત હતો. રોજ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે
અને પછી ત્યાંથી જ એના દિવસની શરૂઆત થાય. એટલો સૂર્યનો ઉપાસક હતો સત્રાજીત. ઘણા લોકો એમ કહે છે કે રાધાજીનો બીજો અવતાર રુક્ષ્મણીજી, પણ નહીં. સત્રાજીત ખૂબ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા, ભગવાનની બહુ પૂજા કરતા. એટલે ભગવાને આ સત્રાજીતને એક સ્વયંતક નામનો મણિ આપ્યો હતો. આ મણિનું નામ છે શ્વેતક. જો કે મણિ ઘણા પ્રકારના હોય, પણ આ સ્વયંતક નાગમણિ હોય, દિવ્યમણિ હોય, રતનમણિ હોય, પારસમણિ હોય. આ શ્વેતક નામનો મણિ છે. અને કેવો હતો, રોજ 1.25 સોનું એની રીતે એમાંથી નીકળે એવો આ મણિ હતો. ભગવાને એને ભેટ આપ્યો હતો. આ સત્રાજીત એને ગળામાં લોકેટ બનાવી અને પહેરીને ફરતો હતો. એક દિવસ નગરના લોકો ઊભા છે અને સત્રાજીત સામેથી ઓલો મણિ પહેરીને આવે છે. એટલે નગરના લોકોને એમ થયું, મણિનો તેજ એવો હતો, સ્વયં ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી ઉપર હાલ્યા આવતા હોય ને એવું લાગે, એટલો તેજ હતો. નગરના લોકો વિચાર કરવા લાગ્યા કે આ શું, આ કેવી લીલા? ભગવાન સૂર્યનારાયણ નીચે પૃથ્વી ઉપર હાલ્યા આવતા હોય એવું લાગે છે. જુઓ, ભગવાન સૂર્યનારાયણ આવે છે. ભગવાને પણ જોયું, દ્વારકાધીશે. એને નગરના લોકોને કહ્યું, ભાઈ સૂર્યનારાયણ ભગવાન નથી આવતા, આ તો સત્રાજીત હાલ્યો આવે છે. અને આ તમે જે તેજ જોવો છો ને, એને ભગવાન સૂર્યનારાયણે આપેલો મણિ હતો ને, એ મણિ પહેર્યો છે ને એનું તેજ છે. આ એ મણિનું તેજ છે. બરાબર. માધવરાય ભગવાનની કૃષ્ણ કનૈયા
નારાયણ કહે હે નગરવાસીઓ, આ ભગવાન સૂર્ય નથી, પણ સત્રાજીત નામનો અને એના ગળાનો જે મણી છે ને મણીનો તેજ છે. એવી ચર્ચા શરૂ હતી ને ત્યાં સત્રાજીત નજીક પહોંચી ગયો. એટલે ભગવાને એને સમજાવ્યું કે ભાઈ કિંમતી વસ્તુ છે અને પરમાત્માની પ્રસાદી છે. તો કિંમતી વસ્તુ છે અને એમાંય આ પાછી પરમાત્માની પ્રસાદી છે. એટલે પ્રસાદી તો ભાગ્યશાળી હોય એને મળે, પણ એનો સદુપયોગ થવો, સારી જગ્યાએ વાપરવી, ઈશ્વરની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થાય ને એને વાપરવાનો માર્ગ સાચો હોવો જોઈએ.